નવસારી જિલ્લાના બિલીમોરામાં ચોરને પકડવા પોલીસે દિલ ધડક ઓપરેશન પાર પાડ્યું છે। ગણદેવી તાલુકાના દેસરા ગામના મંદિરમાં ચોરી કરી ભાગતા આરોપીને પકડવા બિલીમોરા પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત પોલીસ જવાનોએ સ્થાનિક તરવૈયાઓ સાથે અંબિકા નદીમાં કૂદી ચોરને દબોચ્યો। આ સમગ્ર ઓપરેશનના રોમાંચક ડ્રોન વિડીયો પણ સામે આવ્યા છે। નવસારી જિલ્લાના બિલીમોરા વિસ્તારમાં ચોરીના એક કેસમાં પોલીસ દ્વારા દિલ ધડક અને સાહસિક ઓપરેશન પાર પાડવામાં આવ્યું। ગણદેવી તાલુકાના દેસરા ગામના મંદિરમાં ચોરી કરી ફરાર થતા આરોપીને પકડવા સ્થાનિક ગ્રામજનોએ પીછો કર્યો હતો। પોતાનો બચાવ કરવા માટે ચોર અંબિકા નદીમાં કૂદી ગયો હતો। આ ઘટનાની જાણ થતાં જ બિલીમોરા પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત પોલીસ જવાનો તરત જ ઘટના સ્થળે પહોંચ્યા હતા। આરોપીઓને પકડવા માટે પીઆઈ સ્થાનિક તરવૈયાઓની મદદ સાથે અંબિકા નદીમાં કૂદી પડ્યા હતા। ભારે પ્રવાહ અને જોખમી પરિસ્થિતિ વચ્ચે પોલીસે અને તરવૈયાઓએ મળીને સફળતાપૂર્વક આરોપીને નદીમાંથી બહાર કાઢી દબોચ્યો હતો। ઓપરેશન દરમિયાન બિલીમોરા પોલીસ દ્વારા નદીના પટ્ટામાં ચોરાયેલ મુદ્દામાલ શોધવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી। આ ઘટનાની ગંભીરતા જોતા નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક સહિતના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી ગયા હતા। આ સમગ્ર સાહસિક કાર્યવાહીના ડ્રોન વિડીયો હવે સામે આવ્યા છે, જેમાં પોલીસની ઝડપી કાર્યવાહી અને હિંમત સ્પષ્ટ રીતે નજરે પડે છે। સ્થાનિક લોકોએ પણ પોલીસના આ સાહસિક પગલાને બિરદાવ્યા છે। નદીના કિનારે દેસરા ગામમાં મામાદેવનું મંદિર આવેલું હતું। ત્યાં સવારના 9 વાગે આશરે એક યુવક અને એક યુવતી મંદિરના અંદર રાખેલા ઘરેણાં અને ઘંટડી અને એવું ચોરી અને જે ભાગતા હોય છે એ દરમિયાન બ્રિજ ઉપરથી એક વ્યક્તિ આ જોઈ ગયેલો હોય, જેણે બોમાબોમ કરતા ગ્રામજનો ભેગા થયેલા અને આ અંબિકા નદીની અંદર આ યુવક અને યુવતી પાણીની અંદર જતા રહેલા હતા। કોતરોની અંદર સંતાઈને આગળ ભાગી ગયેલા। પોલીસને જાણ કરતાં પોલીસ ઇન્સ્પેક્ટર જયદીપસિંહ ચાવડા તેમજ પીઆઈ ગામિત તથા તેનો સ્ટાફ ત્યાં પહોંચી તેમણે ડ્રોનથી સર્વેલન્સ કરતાં જણાવેલું કે આ જે અંદરના ભાગમાં આ બધા સંતાયેલા હોય બંને આરોપીઓ, જેથી તાત્કાલિક હોડી મંગાવેલી તેમજ બિલીમોરા પોલીસ સ્ટાફના જવાનો પાણીમાં પણ કૂદી ગયેલા, ગ્રામજનોનો પણ સહકાર લીધેલો અને ઘેરી અને હોડી થ્રુ તેમને આરોપીઓ જે યુવક અને યુવતી હતા બંનેને ડિટેન કરી પરત લાવેલા। હાલ ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે। આરોપીની પૂછપરછ કરતાં એ આરોપી જે છે અનિલ વસાવા, જે રહેવાસી સોનગઢનો હોય, જેઓને ડિટેન કરેલ છે તેની વિગતવારની પૂછપરછ કરી રહ્યા છે। યુવતી જે સગીર હોવાનું પ્રથમ દર્શનીય જણાય છે, જેથી એની ઉંમર ચકાસણી કરીશું। ઉપરાંત આ સરાહનીય કામગીરી કે જે ત્વરિત એક્શન જે બિલીમોરા પોલીસ દ્વારા જે લેવામાં આવેલા છે તે બદલ પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલ સાહેબે પણ તેમની ખૂબ સરાહના કરી છે કે વિધિને 3 થી 4 કલાકની અંદર ડ્રોન સર્વેલન્સ પણ કરવામાં આવ્યું। સ્ટાફના માણસો પાણીમાં અંબિકા નદીની અંદર કૂદી અને આરોપીઓને ચારે તરફથી ઘેરી લીધેલા। હોડીનો પણ સહકાર લઈ હોડીનો પણ ઉપયોગ કરી અને તેને ઘેરી અને ગ્રામજનોએ પણ ખૂબ જ દેસરા ગ્રામજનોનો પણ અમે પોલીસ આભાર માને છે। હાલ મંદિરની અંદરથી ત્રિશૂલ, ઘંટ અને તેમજ બીજા અન્ય વસ્તુઓ જે તાંબાની વસ્તુઓ, કિંમતી તાંબાની વસ્તુઓ એની ચોરી થયેલાનું જણાય છે, જેની ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે।